નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે સંવાદ શ્રેણી અંતર્ગત એક મહત્વનો ટોપિક લઈને તમારી સમક્ષ હાજર થયો છું, જે મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી નીવડી શકે. અને આજે જે પ્રશ્ન છે મિત્રો, અથવા તો જે સમજાવવાનો મુદ્દો છે મિત્રો, બેટરી સ્વેપિંગ નીતિ છે. તાજેતરમાં એટલે કે COP27 જે યોજાણી શર્મ શેખ ખાતે ઇજિપ્તમાં, એમાં આ બેટરી સ્વેપિંગ નીતિનો એક કોન્ટેક્ટ અથવા તો કનેક્શન જોડાયેલું છે. અને બીજું, આપણે સરકારી નીતિઓ શા માટે ભણવી જોઈએ એના અંતર્ગત તમે જો જૂના પ્રશ્નો જોશો તો એમાં IT એક્ટ ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. આ ઉપરાંત જ્યારે કોઈ નીતિ સરકારના ધ્યાનમાં હોય અથવા તો કોઈ બિલ રજૂ થયું હોય તો એ પણ મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત બાયોટેકનોલોજી પોલિસી ગુજરાત સરકારની. તો આ પ્રકારના જે પણ પ્રશ્નો છે કે જે સરકારની નીતિઓને લઈને પૂછાય છે, એની અંતર્ગતનો આ એક મહત્વપૂર્ણ મુદ્દો બનશે. અને બીજું, હાલમાં જે સૌથી મોટી સમસ્યા છે જે સમગ્ર વિશ્વ સ્તરે લાગેલી છે અથવા તો ભારત સમક્ષ પણ છે, અને એ છે આબોહવા પરિવર્તન. તો આબોહવા પરિવર્તનનો જ્યારે પણ મુદ્દો આવશે તો આબોહવા પરિવર્તન સાથે પણ આજનો જે મુદ્દો છે મિત્રો, એ સીધી રીતે જોડાયેલો છે. તો આબોહવા પરિવર્તનને લઈને તમે કોઈ GS નો પ્રશ્ન ડીલ કરતા હોય કે પછી એસે અથવા તો નિબંધ તમે ડીલ કરતા હોય, ત્યારે આબોહવા પરિવર્તનના મુખ્ય મુદ્દાનું જો સમાધાન લખતા હોય તમે, તો સમાધાનમાં આ પોઈન્ટ તમે જરૂરથી ઉમેરજો, અથવા તો સીધો 10 માર્કના પ્રશ્નમાં પણ તમને આ મુદ્દો પૂછી શકાય એવો મુદ્દો છે. જોઈએ વધીએ આગળ. તો શા માટે ચર્ચામાં છે, પહેલા તો એ જોઈએ કે હાલમાં ન્યૂઝમાં શા માટે છે. તો ન્યૂઝમાં મિત્રો એટલા માટે છે કે જે COP27 યોજાણી, આના વિશે તમે લોકોએ ઘણા બધા સાંભળેલું હશે કે ઇજિપ્તનું એક શહેર છે શર્મ શેખ, અને એ શર્મ શેખ ખાતે આ COP27 યોજવામાં આવી. COP27 ખાતે બેઝિકલી વિશ્વભરના નેતાઓ મળી અને આબોહવા પરિવર્તન છે અથવા તો વિશ્વ સમક્ષ જે અલગ અલગ સમસ્યાઓ છે, એ સમસ્યાઓનું સમાધાન શું બની શકે એના ઉપર ચર્ચા કરે. અલગ અલગ દેશો છે એની ઉપર હસ્તાક્ષર કરે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરે, આ બધાના એ પ્રકારની સમજૂતી કરે. તો COP27 જ્યારે ચાલી રહેલી હતી, એ ચાલી રહેલી COP27માં એક મુદ્દો હતો કે ભાઈ આબોહવા પરિવર્તન માટે સૌથી મહત્વપૂર્ણ છે એ છે કે આપણે ઉર્જા સંક્રમણ કરીએ. આ શબ્દ તમે ઘણા બધા લોકોએ સાંભળેલું હશે કે સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુ હોય તો એ છે ઉર્જા સંક્રમણ. કે તમારે જો પૃથ્વીને આબોહવા પરિવર્તન જેવી એક ભયાનક સમસ્યાથી જો બચાવી હશે તો એના માટે ઉર્જા સંક્રમણ જરૂરી છે, એનર્જી ટ્રાન્ઝિશન. અને આ એનર્જી ટ્રાન્ઝિશન માટે એક મહત્વપૂર્ણ જે પ્રસ્તાવ રાખવામાં આવ્યો એ હતો કે ભાઈ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, EVs, શોર્ટ ફોર્મમાં તમે EVs કહી શકો. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ જે છે એ આ સમસ્યાનું એક સમાધાન બની શકે. આબોહવા પરિવર્તન જે સમસ્યા છે એનું સમાધાન EVs બની શકે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ બની શકે. હવે સૌથી પહેલા મુદ્દો તો એ થાય કે ભાઈ EVs શું છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ શું છે, અને બીજા કયા પ્રકારના વાહનો આવે. તો એ થોડો ડિફરન્સ આપણે સમજી લઈએ કે હાલમાં જે વાહનો છે જે સમગ્ર વિશ્વમાં અથવા તો ભારતના અલગ અલગ દેશોમાં, ભારતમાં જે લાગુ છે, એ વાહનો કઈ રીતે ચાલે છે અને શા માટે આપણે ઉર્જા સંક્રમણની જરૂર શા માટે પડી છે. તો સૌથી મોટી સમસ્યા એ છે મિત્રો કે વાહનો કે જે ખરેખર પરિવહન ક્ષેત્રનો મજબૂત આધાર છે, આમાં જે ફ્યુલ યુઝ વાપરવામાં આવે છે અથવા તો તમે કહો બળતણ જે યુઝ કરવામાં આવે છે એ મિત્રો જીવાશ્મ બળતણ છે. જીવાશ્મ એટલે તમે લોકો સરળ ભાષામાં સમજી શકો કે પેટ્રોલ છે, ડીઝલ છે, આ પ્રકારના હાઇડ્રોકાર્બન્સ કે જેના દહન બાદ કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે, નાઇટ્રોજન ઓક્સાઇડ જેવો વાયુ ઉત્પન્ન થાય છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુઓ છે એ આબોહવા પરિવર્તન માટે જવાબદાર છે. તો આબોહવા પરિવર્તન જો તમારે રોકવાનું હોય તો એના માટે સૌથી પહેલા તમારે કોઈ એવી નીતિ તૈયાર કરવી પડશે કે વાહનોમાં જે ફ્યુલ યુઝ થાય છે એ ફ્યુલ યુઝ ના થાય, એની જગ્યાએ કોઈ બીજો સોર્સ વાપરવામાં આવે. અને એના જ માટેનું એક સમાધાન આવ્યું છે કે મિત્રો આપણે ઇલેક્ટ્રિકલ સાધનો બનાવીએ, EVs. હવે EVs બેઝિકલી કઈ નથી કે જે આ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ જેવા ફ્યુલ યુઝ થાય છે, આ પેટ્રોલ અને ડીઝલનો યુઝ ના કરીએ અને બેઝિકલી ઇલેક્ટ્રિકલ બેટરીની મદદથી આપણે જે વાહનો ચલાવીએ. જો બેટરીની મદદથી જો વાહનો આપણે ચલાવીએ તો ઓબ્વિયસલી એમાં કોઈ પણ જાતનો ધુમાડો અથવા તો કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, આ પ્રકારના કોઈ પણ પ્રકારના જે આબોહવા પરિવર્તનને ઉદ્ભવ કરતા જે વાયુઓ છે એનું ઉત્સર્જન નહીં થાય. અને એટલા માટે EVs નો અત્યારે કન્સેપ્ટ છે કે ભાઈ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ આપણે યુઝ કરીએ. તો હવે એની સામે કઈ કઈ સમસ્યાઓ છે. પહેલા તો આપણે જોયું કે ભાઈ આપણે COP27માં સૌથી મુદ્દો મહત્વનો એ હતો કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ વધુ પડતા વાપરો, અને જે ઉર્જા સંક્રમણનો લક્ષ્યાંક છે એના માટે EVs નો તમે યુઝ કરો. તો આ પ્રસ્તાવ હાલમાં COP27 ખાતે રાખવામાં આવે છે. આ સૌથી પહેલો મુદ્દો હતો, અને એના માટે આ
વસ્તુ ચર્ચામાં થઈ. બીજું, ભારતે એની એક વર્ષ પહેલા ફાઇનાન્શિયલ યર 2022 નું જે બજેટ રજૂ થયું, એ 22 ના બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટર નાણામંત્રી નિર્મલા સીતારમણે એનો ઉલ્લેખ કરેલો હતો કે ભાઈ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનો ઉપયોગ આપણે ભારતમાં પણ વધારવાનો છે. તો આ EVs નો જે ઉપયોગ છે ઓલરેડી બજેટમાં પણ થઈ ચૂકેલો છે, અને બજેટમાં કોઈ પણ વસ્તુ આવશે તો ઓબ્વિયસલી એ વસ્તુ મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ અથવા તો તમે એસએની દ્રષ્ટિએ મહત્વની ગણી શકો. આગળ વધીએ. હવે જરૂરિયાત શા માટે છે ભારતને? વૈશ્વિક સ્તરે તો જરૂરિયાત છે ઓબ્વિયસલી કે ભાઈ આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓનું જો તમારે સમાધાન કરવું હશે તો વૈશ્વિક સ્તરે જે છે ઇલેક્ટ્રોનિક વ્હીકલ હતો તો ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઉપયોગ કરવો પડશે. ભારત માટે શા માટે જરૂરી છે? તો આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી જે ગ્લાસગો ખાતેની COP26 હતી, કોન્ફરન્સ ઓફ પાર્ટી 26, આ COP26 ખાતે એક પંચામૃત નામની એક ઘોષણા કરી. આ પંચામૃત બીજું કઈ નથી, 5 ટાર્ગેટ છે, 5 ટાર્ગેટ, 5 લક્ષ્યાંકો છે કે અમે આવું કરવાના છીએ. 5 જાતની મોટી મોટી ઘોષણાઓ કરેલી છે કે ભારત ભવિષ્યમાં આવા કામો કરશે, અને એમાં સૌથી મહત્વપૂર્ણ 2 આપણે ટાર્ગેટ અહીંયા જોવાના છે, અને એ 2 ટાર્ગેટનું જે કનેક્શન છે એ સીધો ઇલેક્ટ્રિકલ વ્હીકલ સાથે જોડાયેલો છે. સૌથી પહેલો ટાર્ગેટ છે 2070 નો. 2070 નો ટાર્ગેટ એ છે મિત્રો કે 2070 સુધીમાં ભારત નેટ ઝીરો એમિશન પ્રાપ્ત કરશે. નેટ ઝીરો એમિશન નો મતલબ શું થાય આપણે પછી સમજી. એક બીજો ટાર્ગેટ જોઈ લઈએ. તો નેટ ઝીરો એમિશન નો ટાર્ગેટ છે આપણો 2070 નો દીર્ઘકાલીન ટાર્ગેટ છે, 40 વર્ષ બાદનો ગણી શકો તમે. બીજો ટાર્ગેટ મિત્રો આપણે 2030 માં રાખ્યો છે, અને 2030 નો જે ટાર્ગેટ રાખ્યો છે, 2030 માં ટાર્ગેટ એવો રાખ્યો છે કે આપણે કાર્બન ઇન્ટેન્સિટી છે એ કાર્બન ઇન્ટેન્સિટી 45% ઓછી કરશું. હવે આ 2 મહત્વપૂર્ણ લક્ષ્યાંકોમાં 2 મુદ્દા સમજવાના છે. એક તો છે નેટ ઝીરો એમિશન, કાર્બનનું એમિશન ઝીરો. બીજું 45% જેટલું આપણે જે છે એ કાર્બન ઇન્ટેન્સિટી, કાર્બનની તીવ્રતા ઓછી કરશું. તો આ 2 કન્સેપ્ટ શું છે અને EVs એની સાથે કઈ રીતે જોડાયેલા છે? ઇલેક્ટ્રિકલ વ્હીકલ આમાં શું મદદ કરી શકે કે જે આપણે અહીંયા લખ્યું છે કે પંચામૃતના જો તમારે લક્ષ્યાંક મેળવવા હશે તો એના માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ તમને ઉપયોગી નીવડશે. જોઈએ આ બંને ટાર્ગેટને આપણે કઈ રીતે અચીવ કરીએ. તો હવે મુદ્દો એવો છે મિત્રો કે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો એમિશન રાખેલું છે. તો સૌથી પહેલા એ જોઈએ કે નેટ ઝીરો એમિશન એટલે શું. અહીંયા ઝીરો જોઈને એવું સમજવાની બિલકુલ જરૂર નથી કે આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઝીરો કરી નાખશું, અથવા તો જેટલા પણ અન્ય ગ્રીન હાઉસ ગેસીસ છે એ તમામનો જે આપણે લક્ષ્યાંક છે એ ઝીરો કરી નાખી. એવું પોસિબલ નથી કે કોઈ પણ ઇકોનોમી ચાલતી હોય તો એમાં એ ઝીરો ના થઈ શકે. પરંતુ સાથે સાથે આપણે એવી ટેકનોલોજી વિકસાવી શકીએ એવા, અથવા તો જે ડીકાર્બોનાઇઝેશન થતા હોય. ફોર એક્ઝામ્પલ કોઈ એક્સ નામનું વ્હીકલ છે, આમાંથી જો કાર્બન ડાયોક્સાઇડ 100 ટન થતું હોય તો એવી પ્રયાસ કરી શકાય કે આને આપણે 50 કરી શકીએ, એનાથી પણ ઓછું ઘટાડી શકીએ. અને તમને હમણાં જાણીને ખ્યાલ આવશે કે EVs છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ છે, એ અપનાવવાથી એવું નહીં બને કે આપણે ઝીરો એમિશન થઈ જાય, કોઈ પણ જાતનું એમિશન જ ના થાય, એવું પોસિબલ નથી. પણ ઓબ્વિયસલી આ જે 100 માંથી 50 ટનનો જે લક્ષ્યાંક તમારે મેળવવો હશે અથવા તો ઉત્સર્જન ઘટાડવું હશે તો એમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ તમને ઉપયોગી થશે. તો આમાં જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એ નેટ ઝીરોમાં એ રીતે બેનિફિશિયલ છે કે તમે ઉત્સર્જન છે એ ઓછું કરી શકો છો. બાકીનું તમે ડીકાર્બોનાઇઝેશન કરવા માટે છે એ ગ્રીનરીનો ઉપયોગ કરી શકો. ગ્રીનરી ઓકે, તો આ ગ્રીનરીનો મતલબ એ જ છે કે ભાઈ તમે અલગ અલગ વૃક્ષો વાવો કે જેથી કરી અને કાર્બનનું જે શોષણ થાય પરત. તો આમાં પહેલો જે આપણો લક્ષ્યાંક છે કાર્બનનો, એમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એ આ રીતે કાર્બન ડાયોક્સાઇડ ઓછું ઉત્સર્જિત કરવામાં કામ લાગશે. અને બીજું આપણે જોયું ભાઈ કાર્બન ઇન્ટેન્સિટી ઘટાડવી છે. કાર્બન ઇન્ટેન્સિટી, આ કાર્બન ઇન્ટેન્સિટીનો મતલબ સમજી પહેલા તો કે ભાઈ કાર્બનની તીવ્રતા આપણે ઘટાડવી છે. તીવ્રતા કઈ રીતે ઘટાડવી અને તીવ્રતાનો મિનિંગ શું છે? અને આ જે કાર્બન ઇન્ટેન્સિટીનો આપણો લક્ષ્યાંક છે મિત્રો, એ લક્ષ્યાંક છે 2030 નો, યાદ રાખશું. પેલો નેટ ઝીરો એમિશન તો હજી 2070 સુધીનો છે, એને તો હજી ટાઈમ છે, પણ આ 2030 સુધીનો છે, આવનારા 7 વર્ષોમાં પ્રાપ્ત કરવાનો છે. આપણે શું ટાર્ગેટ રાખ્યું છે? આ તીવ્રતા આપણે 45% જેટલી ઘટાડશું. 45% ક્યારથી લઈને તો 2005 ના સ્તરમાં
2005 જેટલી પણ કાર્બન તીવ્રતા હતી, કાર્બન ઇન્ટેન્સિટી હતી, એ લેવલથી લઈ અને આપણે 45% જેટલી કાર્બન ઇન્ટેન્સિટી ઓછી કરી દઈશું એવો ટાર્ગેટ રાખેલો છે. પણ કાર્બન ઇન્ટેન્સિટીનું મિનિંગ શું? કાર્બન તીવ્રતા કોને કહેવાય તે જોઈએ. તો ઇકોનોમીની કાર્બન ઇન્ટેન્સિટી આપણે જોઈએ. ધારો કે ભારતની ઇકોનોમી 100 રૂપિયાની છે. આ 100 રૂપિયાની ઇકોનોમી ભારતની ચાલે છે અને સામે 100 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે. તો હવે આ જે આપણે લેવલ લઈએ, ધારો કે આ 100 રૂપિયાની ઇકોનોમી છે, એ 100 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરે છે. તો આ 100 ટન છે એ કાર્બન ઇન્ટેન્સિટી છે આ ઇકોનોમીની 100 રૂપિયાની. હવે આ 100 ની જગ્યાએ 200 થઈ જશે. 200 રૂપિયાની ઇકોનોમી થઈ જાય ને 200 ટન જેટલો કાર્બન ઉત્સર્જન કરે તો એની ઇન્ટેન્સિટી 100 જ રહેવાની છે. પણ ભારતનો શું લક્ષ્યાંક છે કે જો 2005 ભારત 100 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરતો હતો 100 રૂપિયાની અર્થવ્યવસ્થા સામે, આ ઇકોનોમી કોઈ પણ સાઇઝની થઈ જાય પણ આ રેશિયો જળવાઈ રહેવો જોઈએ. તો આપણે 2030 સુધીમાં એવું કરશું, 2030 સુધીમાં એવું કરવાનું છે કે આ 2030 સુધીમાં આ 100 ટન જે હતું 100 રૂપિયા સામે એને આપણે 45% જેટલું ઘટાડી નાખવાનું છે, એટલે કે 55 ટન. 55 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થશે. તો કાર્બન ઉત્સર્જિત જે લેવલ હતું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જનનું, એ ઉત્સર્જનમાં આપણે 45% જેટલો ઘટાડો કરી નાખશું. 2005 નું જે સ્તર હતું ત્યાંથી લઈ અને 2030 સુધીમાં 45% કાર્બન ઇન્ટેન્સિટી આપણે ઓછી કરી નાખશું. તો જો તમારે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવો છે તો ત્યાં પણ અગેન ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તમને કામ લાગશે. કારણ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું થાય છે. તો આ બે લક્ષ્યાંકો આપણે જોયા કે જે સીધી રીતે આપણે જોડાયેલા છે. અને બીજું, પરિવહન જે ક્ષેત્ર છે, ટ્રાન્સપોર્ટેશન જે ક્ષેત્ર છે, એ ભારતનું જો તમે કુલ ઉત્સર્જન ગણતા હોય 100, તો આ 100 માંથી માત્ર 33% તો આ એકલું પરિવહન જવાબદાર છે. આખા દેશના ઉત્સર્જનમાંથી 3/4 ભાગનું ઉત્સર્જન એકલું પરિવહન ક્ષેત્ર કરે છે. તો પરિવહન ક્ષેત્રમાં જો તમે ઓબ્વિયસલી કાર્બન ઇન્ટેન્સિટી ઘટાડો, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડો, તો ઓવરઓલ જે કાર્બોનાઇઝેશન છે ઇકોનોમીનો એ ઓછું થશે અને ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યાંકો તમે પ્રાપ્ત કરી શકશો. આ મુદ્દો છે. અને બીજું, એક બીજી સમસ્યા છે PM 2.5, PM10. ઘણા હાલના જે મોટા શહેરો છે, અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં તમે જોશો તો ત્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ તમને દેખાશે. ડિજિટલ જે કિયોસ્ક છે મોટા મોટા શહેરોના જાહેર સ્થળો ઉપર તમે જોશો તો એની ઉપર કિયોસ્કમાં આ એક વસ્તુ લખેલી હશે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ, તમે જે સ્થળે ઊભા છો એ સ્થળનો એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે. તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે મિત્રો વાયુની ગુણવત્તા, કે હવા જે છે એ શુદ્ધ છે કે નહીં, શ્વાસ લેવા જેવી છે કે નહીં. અને એના તમે જો પેરામીટર જોશો, માપદંડો જોશો, તો એમાં તમને આ વસ્તુ દેખાતી હશે કે PM 2.5 કેટલું છે, તમે ત્યાં ઊભા છો ત્યાં PM10 કેટલું છે. હવે એ વસ્તુ એ સમજવાની છે કે PM એટલે પ્રાઇમ મિનિસ્ટર નથી, પ્રધાનમંત્રી નથી. PM છે પાર્ટિક્યુલેટ મેટર, પાર્ટિક્યુલેટ મેટર. આ PM છે જે PM 2.5 શું છે અને 10 શું છે, આ બે વસ્તુ પણ સમજવાની છે. PM તો આપણે સમજ્યા કે ભાઈ પાર્ટિક્યુલેટ મેટર એટલે કે કોઈ સૂક્ષ્મ કણોની વાત થતી હશે. તો આ 2.5 અને 10 આ બંને શું છે, એ બંને એના માપ છે કે તમે જે નાના નાના સૂક્ષ્મ કણોની વાત કરો છો એ આ કણોની વાત કરો છો કે 2.5 અને 10. 2.5 અને 10 અગેન શું છે, એ માઇક્રોમીટર છે. માઇક્રોમીટર એટલે કે જો તમે 1 મીટર હોય અને એને 10⁻⁶ વડે ગુણો તો જે માપ આવે એટલું નાનું નાનું સૂક્ષ્મ કણ હશે આ PM 2.5 અને PM10. તો આ 2.5 છે એ 2.5 માઇક્રોમીટર છે, 10 છે એ 10 માઇક્રોમીટર છે. તો આવા નાના નાના જે સૂક્ષ્મ કણો છે એ પરિવહનના લીધે ઉત્સર્જિત થાય છે. જ્યારે તમે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરો છો વાહનોમાં, ત્યારે આવા સૂક્ષ્મ કણો જે છે વાયુમાં ઉત્સર્જિત થતા હોય છે. તો એ રોકવા માટે પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ તમને ઉપયોગી થશે. તો આ બંને મુદ્દા તમારે સમજવાના છે કે ભાઈ આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલની જરૂર શા માટે છે. તો પહેલો લક્ષ્યાંક જોયો, પંચામૃતના જે મહત્વના 2 સિદ્ધાંતો છે અથવા તો 2 લક્ષ્યાંકો છે, એ 2 લક્ષ્યાંકો પારિત કરવા માટે પણ આપણે EVsની જરૂર છે. અને બીજું છે કે પરિવહન ક્ષેત્ર, ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રનું તમારે જો ડીકાર્બોનાઇઝેશન કરવું હશે, PM 2.5, PM10 અને NOx એના જેવા જો તમારે સૂક્ષ્મ કણોના ઉત્સર્જન ઘટાડવા હશે તો એના માટે પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલની તમારે જરૂર પડશે. બીજું જોઈએ કે હવે આપણે આ
કઈ રીતે પ્રમોટ કરવું? ઇલેક્ટ્રિકલ વ્હીકલ તો અમે સમજીએ ચલો કે ભાઈ જરૂરી છે, આબોહવા પરિવર્તન રોકવા માટે જરૂર છે, તો એને આપણે કઈ રીતે લાગુ કરશું એના મુદ્દા જોઈ લઈએ. તો સૌથી પહેલો મુદ્દો છે મિત્રો પબ્લિક અવેરનેસ, કે લોકોને જાણ હોવી જોઈએ. લોકોને શું જાણ હોવી જોઈએ? કે ભાઈ ઈવીસ ની જરૂર શા માટે છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ ની શું જરૂર છે, એ વસ્તુ લોકોને ખ્યાલ આવી જોઈએ. ત્યારે એ લોકો પેટ્રોલ અને ડીઝલ થી શિફ્ટ થવાની શરૂઆત કરશે. તો લોકોને એ જાણ કઈ રીતે થશે? એના માટે સરકાર અલગ અલગ નીતિઓ લઈને આવશે, એડવર્ટાઇઝમેન્ટ કરશે, ત્યારે એ લોકોને ખ્યાલ આવશે. બીજું, નાણાકીય સહાય. લોકોને તમે જઈને કહી દેશો કે ભાઈ તમે આ ગાડી જે છે અલ્ટો એ વેચી નાખો અને એની જગ્યાએ ઇલેક્ટ્રિકલ વ્હીકલ લઈ આવો, 3 લાખ રૂપિયાનું થશે. તો એ વ્યક્તિ ક્યારે નહીં માને. એની જગ્યાએ તમારે નાણાકીય સહાય પણ કરવાની છે. નાણાકીય સહાય ઇન ધ સેન્સ સબસિડી આપો એમને, અને સરકાર અત્યારે આપે પણ છે. ઘણા તમે જોયું હશે કે તમે ઇલેક્ટ્રિકલ 2 વ્હીલર્સ ખરીદશો તો એની ઉપર અમુક ટેક્સ તમને જે રિયાયત મળશે, સબસિડી મળશે, જે અલગ અલગ સર્વિસ મળતી હશે એ સરળતાથી મળશે. તો એ પ્રકારના પ્રયાસો કરો કે જેથી કરી અને લોકો ઇલેક્ટ્રિકલ વાહનોનો ઉપયોગ કરતા થાય. તો નાણાકીય સહાય આપો. અને સૌથી મોટી સમસ્યા છે રીચાર્જેબલ બેટરી. ઇલેક્ટ્રિકલ વ્હીકલ તો તમે યુઝ કરો, પણ એમાં રીચાર્જેબલ બેટરીનો યુઝ કરો. હવે રીચાર્જેબલ એટલે કે એક વખત યુઝ થઈ ગયા પછી ફેંકી નથી દેવાની. મોબાઈલની જેમ તમે સમજી શકો કે ભાઈ મોબાઈલ જે છે એમાં એક વખત બેટરી જો છે એ ડાઉન થઈ જાય, 0% થઈ જાય, તમે મોબાઈલ ફેંકી નથી દેતા, સ્વિચ ઓફ થાય એટલે પાછો તમે ચાર્જિંગ કરશો. તો આ પ્રકારનો કન્સેપ્ટ તમે વાહનોમાં લઈ આવો કે જે પણ ઇલેક્ટ્રિકલ વાહન હોય એ અગર ડિસ્ચાર્જ થઈ જાય તો એને પાછું રિચાર્જ કરીને ઉપયોગ થાય, એ પ્રકારની બેટરીનો ઉપયોગ. અને અહીંયાથી જ આપણો આજનો સવાલ આવે છે કે બેટરી સ્વેપિંગ પોલિસી શું છે? તો આપણે એ તો સમજ્યા ભાઈ ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં બેટરીની જરૂર પડશે. તો આજે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ નીતિ આયોગનું જે ડ્રાફ્ટ છે એ આની સાથે કનેક્ટેડ છે કે ભાઈ રિચાર્જેબલ બેટરી તો હોય પણ કેવા પ્રકારની? સ્વેપિંગ પોલિસી સાથે જોડાયેલી હોય, એ સ્વેપેબલ બેટરી હોય, એક સાથે બીજી બદલી શકાય એ પ્રકારની હોય, ઇનબિલ્ટ ના હોય ફોનમાં, ફોનની જેમ. આગળ વધીએ. ઓકે, આ છે આપણી બેટરી સ્વેપિંગ નીતિ. તો બેટરી સ્વેપિંગ નીતિ શું છે, શા માટે જરૂર છે? આઈ હોપ કે આ મુદ્દા તમને ક્લિયર થયા હશે. હવે આને આપણે ડિટેલ જોઈએ કે નીતિ આયોગે કેવી ભલામણો કરી છે કે તમે આ બેટરી સ્વેપિંગ નીતિથી તમારા જે ટાર્ગેટ છે એ કઈ રીતે અચીવ કરી શકશો. તો સૌથી પહેલા જોઈએ અર્થ, મિનિંગ શું છે આ સ્વેપિંગ નીતિનો. તો સૌથી પહેલો આપણે એક ફોટો જોઈ લઈએ. શરૂઆતમાં જે હતો આ કે જો આ એક 4 વ્હીલર છે, એની અગર આ એક બેટરી છે, આ બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો એને નવી બેટરી લઈ અને ફિટ કરો અને આ બેટરી તમે રિટર્ન કરી દો કે જેથી કરી અને એ ડિસ્ચાર્જ બેટરી છે એ ફરીથી રિચાર્જ થઈ જાય અને એની જગ્યાએ જે છે એ તમે રિચાર્જ બેટરીનો યુઝ કરો. તો સૌથી પહેલા તો પોલિસીનો મતલબ આ છે. આ તમે જે પોલિસી જોઈ બેટરી સ્વેપિંગ, એનો અર્થ એ છે કે ભાઈ તમે જે ડિસ્ચાર્જેબલ બેટરી છે તો ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરી છે એને રિચાર્જેબલ બેટરી સાથે ચેન્જ કરી દો અને વાહન ફરીથી આગળ ચલાવો. એ પ્રકારની બેટરી ઇનબિલ્ટ ના હોવી જોઈએ. ફોનમાં તમે જોતા હશો ઘણા બધા ફોન એવા છે કે ઇનબિલ્ટ બેટરી, તમે બેટરી બહાર ના કાઢી શકો. પહેલા તમે જોશો તો જે 1100 સેમસંગના શરૂઆતના જે ફોન આવતા એમાંથી તમે બેટરી બહાર કાઢી શકો. અને ઘણા બધા ચાર્જર આવતા પહેલા ડેડકો ચાર્જર ને XYZ ચાર્જર ને, એમાં તમે બેટરી ફિક્સ કરો, તમારો મોબાઈલ અલગ હોય અને બેટરીની ચાર્જિંગમાં તમે રાખી શકો. તો તમે જે એ ફોનમાંથી બેટરી બહાર કાઢી લીધી અને બીજી કેવી વસ્તુ અને કોઈ બીજા ચાર્જરમાં એને ચાર્જિંગ માટે રાખી દીધી. પણ હાલમાં એવું નથી. હાલમાં જે ફોન છે મોટા ભાગના ઇનબિલ્ટ હોય છે, એટલે તમારે ફોન ત્યાં મૂકીને જવાનો છે, ચાર્જર સાથે કનેક્ટ કરીને જ ત્યાં જવાનો છે, ફોન લઈને જ જવાનો. તો એનો મતલબ શું થાય? જો ઇનબિલ્ટ ના હોય તો તમે શું કરી શકો? ભાઈ તમારો ફોન જે છે એ ડિસ્ચાર્જ થયો તો એમાંથી જે તમારી બેટરી છે એ બેટરી બહાર કાઢી લો અને બીજી કોઈ રિચાર્જેબલ બેટરી એ ફિટ કરી દો અને તમારી જે બેટરી છે એ પાછી જે રિચાર્જેબલ બેટરી છે એ ચાર્જરમાં તમે લગાડી દો. તો તમે પાછા PUBG રમી શકો જ્યાં સુધી ફોન બીજું બેટરી છે ચાર્જિંગ થઈ શકતી હોય ત્યાં સુધી. એવું તમે 4 વ્હીલરમાં કરો, 2 વ્હીલરમાં કરો, ઇલેક્ટ્રિકલ વાહનમાં કરો. કે એવું નથી કે ભાઈ આપણે 4 વ્હીલર લઈને ગયા, અમદાવાદથી ક્યાંક નીકળ્યા મોરબી જવા માટે અને રસ્તામાં આપણી 4 વ્હીલર છે એ બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ. તો ત્યાં જઈને તમને એવું ના કે ભાઈ અહીંયા 4 વ્હીલર રાખી જાઓ અને 2 દિવસ પછી આવજો પાછા 4 વ્હીલર લઈને જઈ જાઓ. એવું ના થવું જોઈએ. તમે જ્યાં ચાર્જિંગ સ્ટેશને જાઓ, તમે ત્યાં બેટરી જે છે એક્સચેન્જ કરો, ચાર્જેબલ બેટરી લઈ ફિટ કરો અને આગળ જાઓ. આ પ્રકારની નીતિ હોવી જોઈએ. આ પ્રકારનો જે છે એ ભલામણ બેટરી ડ્રાફ્ટમાં આપેલો છે નીતિ આયોગે. તો અર્થ તમને આઈ હોપ કે સમજાઈ ગયો હશે કે બેટરી સ્વેપિંગ નીતિનો અર્થ એ છે કે બેટરી એ પ્રકારની યુઝ કરો કે જે આરામથી તમે રિચાર્જ કરી શકો ફરીથી કાઢીને. અને લાભ શું છે? તો મેં તમને કીધું એ જ કે ભાઈ તમારે વાહન ત્યાં રાખીને નથી જવાનું. અહીંયાથી તમે એક સ્થળેથી વાય સ્થળે જતા હોય
તો વચ્ચે જો તમારી બેટરી જે છે એ ડિસ્ચાર્જ થઈ જાય છે તો વાહન પડી નથી રહેવાનું ત્યાં, 2 દિવસ પછી લઈ જજો એવું નહીં. કે ત્યાં જશો એટલે સીધે તમને એક ચાર્જ બેટરી આપશે અને રિચાર્જ જે ડિસ્ચાર્જ બેટરી છે એની સાથે એક્સચેન્જ કરો અને એ બેટરી ફિટ કરી વાહન લઈને આગળ ચાલો. તો આ પ્રકારની ભલામણ આપેલી છે બેટરી સ્વેપિંગ પોલિસીમાં, કે જેથી કરી અને ઇનબિલ્ટ વાળા જે વાહનો છે એ વધુ વિકાસ ના પામે, પણ એ સ્વેપેબલ હોવા જોઈએ, કે તમે બેટરી બહાર કાઢો અને જે ચાર્જ બેટરી છે એનાથી આગળ વધો. તો લાભ મેં તમને કીધું એમ કે વેઇટિંગ ટાઈમ ઘટી જશે. તમે ત્યાં લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, તમે જસ્ટ જઈ અને બેટરી કાઢો અને આગળ વધો. ચાર્જિંગ સમય એકદમ ન્યૂનતમ થઈ છે. બીજું જમીન પ્રબંધન, લેન્ડ મેનેજમેન્ટ, તો આ બહુ સરળથી થઈ જશે એવું નીતિ આયોગે કીધું છે. કે નીતિ આયોગ પ્રમાણે હાલમાં જેટલા પણ પેટ્રોલ અને ડીઝલના જેટલી જગ્યાએ પંપ છે એ જગ્યાએ તમે જે છે એ ચાર્જિંગ સ્ટેશન લગાડી શકો, અથવા તો સ્વેપેબલ બેટરી છે, ચાર્જ બેટરી છે, એના સેન્ટર તમે અહીંયા બધે લગાવી શકો. જ્યાં જ્યાં ફ્યુલ સેન્ટર છે, પેટ્રોલ અને ડીઝલના સેન્ટર છે, એ તમે તમામ જગ્યાએ તમે બેટરી ચાર્જર સ્ટેશન ઓલરેડી લગાવી દો તો તમારે લેન્ડ પ્રબંધ જે જમીન પ્રબંધન છે એ આરામથી થઈ જશે, કોઈ નવા કેન્દ્રો સ્થાપવાની જરૂર નહીં પડે. તો આ પ્રકારના લાભ છે કે એક તો વેઇટિંગ ટાઈમ આપણો બહુ ઓછો થઈ જશે અને ઓલરેડી આપણી પાસે એક ફ્રેમ તૈયાર છે એનું જ યુટિલાઇઝેશન કરવાનું છે. તો આ નીતિ આયોગનો ડ્રાફ્ટમાં આટલા ફાયદા એમણે કીધા છે. બીજી જોઈ કે એમાં બીજી એમણે કેટલીક ભલામણો આપી છે કે શું શું કરવાથી, કયા કયા કદમો ઉઠાવવાથી આરામથી EVs આગળ વધારી શકાય. તો સૌથી પહેલું સ્વેપેબલ EVs હોવું જોઈએ. એનો મતલબ કે ઇનબિલ્ડ ના હોવું જોઈએ. એવું ના થવું જોઈએ કે બેટરી જે છે એ તમે ફિક્સ કરી દીધી પછી વાહન જ્યાં સુધી બ્લાસ્ટ નહીં થાય ત્યાં સુધી એ જ બેટરીથી ચાલશે, એવું ના હોવું જોઈએ. સ્વેપેબલ હોવી જોઈએ, સરળતાથી જે છે એ ડિસ્ચાર્જ બેટરી બહાર કાઢી શકો અને ચાર્જ બેટરી તમે અંદર ફિટ કરી અને આગળ વધી શકો. તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ એવા બનાવો કે જેની બેટરી સ્વેપેબલ હોય, એ પ્રકારની નીતિ તમે લાગુ કરો. હાલમાં જેટલા પણ જે EVs બનાવવામાં આવે છે એ સ્વેપેબલ બેટરીઝ વાળા બનાવવામાં આવે, એ પ્રકારનો તમે જે છે એ પ્રયાસ કરો. અને બીજું, ઉત્પાદિત કંપનીઓને તમે સબસિડી કે રાહત આપો. હવે એનો મતલબ શું છે? તો હાલમાં ફોર એક્ઝામ્પલ ટાટા છે, ટાટા કોઈ કાર બનાવતી હોય જે ડીઝલ ઉપર ચાલતી હોય, તો ડીઝલ ઉપર ચાલતી કાર જે છે એ ટાટા બનાવે છે અને જો અચાનકથી EVs બનાવવાનું શરૂઆત કરશે તો ટાટાને ખૂબ મોટા લોસ જવાની સંભાવના છે. પહેલું રીઝન તો એ કે ટાટા પાસે એવું કોઈ ફ્રેમ તૈયાર નહીં હોય, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નહીં હોય કે બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવે અને લોકો એને ખરીદે અને ચાર્જિંગ સ્ટેશન છે એ બધા રોડ ઉપર ટાટા ખુદ બનાવે. તો એ પ્રકારનું પોસિબલ નથી એક કંપની માટે. તો એના માટે સરકારે સબસિડી આપવાની જરૂરિયાત પડશે. અને બીજું, ઉત્પાદિત કંપનીઓ છે એ કંપનીઓ પણ એવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવે જે સ્વેપેબલ હોય. બીજું, એમણે એક આ પ્રકારનો આઈડિયા આપે છે કે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર લગાડો. આ યુનિક આઈડેન્ટિફિકેશન નંબરનો મતલબ એ જ છે કે ફોર એક્ઝામ્પલ આપણે આધાર કાર્ડ લઈને જતા હોય તો આપણી આઈડેન્ટિટી આધાર કાર્ડમાં હોય, જે 12 ડિજિટનો એક નંબર છે એ તમે એન્ટર કરશો તો તમારી તમામ ડિટેલ જે છે એ કોઈ વ્યક્તિ પાસે અથવા તો કોઈ સરકાર પાસે પહોંચી જશે. તો આ પ્રકારનો એક યુનિક આઈડેન્ટિફિકેશન કોડ બનાવો. કોના માટે? બેટરી માટે પણ બનાવો અને ચાર્જિંગ સ્ટેશન માટે પણ બનાવો. આના લાભ શું છે? તો સરકારને ખ્યાલ આવશે કે દેશમાં કઈ કઈ સ્થળે કેટલી બેટરી છે, કેટલું એમનું કન્ઝપ્શન છે અને કેટલી હજી વધારે જરૂરિયાત છે. અને બીજું, ચાર્જિંગ સ્ટેશન ક્યાં ક્યાં છે, કેટલા લોકો એનો ઉપયોગ કરે છે, એ જસ્ટ માત્ર ને માત્ર એક કોડના આધારે તમને ખ્યાલ આવશે કે યુનિક આઈડેન્ટિફિકેશન કોડ તમે એન્ટર કરશો તો તમારી બેટરીની જે છે લાઈફ કેટલી હતી, કેટલા સમયથી એનો ઉપયોગ કરો છો, કયા કયા સ્ટેશનોએ તમે એક્સચેન્જ કરાવી છે, આ તમામ ડિટેલ જે સરકારને મળશે તમને પણ મળશે. ફોર એક્ઝામ્પલ બેટરીની લાઈફ 5 વર્ષ છે અને 4.5 વર્ષ જેટલું તમે યુઝ કરી છે તો સરકારને ખ્યાલ આવશે કે આ બેટરી જે છે એ હવે એફિશિયન્ટ નહીં હોય, આની એફિશિયન્સી ન્યૂનતમ થઈ ગઈ હશે, હવે આને બદલાવી દેવી જોઈએ. તો આ પ્રકારની નીતિ તમે સરળતાથી મેનેજ કરી શકશો જો એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર જો આપી દેવામાં આવે બેટરીને અને ચાર્જિંગ સ્ટેશનને. આનો એક લાભ બીજો પણ છે જો તમે જોવા જાવ તો, જે આપણે યુઝ્યુઅલી કરતા હોઈએ છીએ કે આપણી બેટરી ખરાબ થઈ ગઈ તો જાઓ ચાર્જિંગ સ્ટેશન અને એક્સચેન્જ કરી લ્યો નવી બેટરી સાથે. જે ખરાબ થયેલી બેટરી છે એની જવાબદાર કોણ આવશે? તો એ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર પરથી ખ્યાલ આવશે કે ભાઈ આ બેટરીનો યુઝર કોણ હતો ખરાબ થયો ત્યારે અને કોણે આ બેટરી ખરાબ થયેલી. આ તમામ જે છે એ પ્રબંધન સરળતાથી થઈ જશે જો આ વસ્તુ લાગુ કરવામાં આવશે, યુનિક આઈડેન્ટિફિકેશન ટુ બેટરી એન્ડ ચાર્જિંગ સ્ટેશન. બીજું, કયા કયા સ્થળોએ આપણે લાગુ કરવાનું? તો બેટરી જે છે તમને ક્યાંથી મળશે? બેટરી એક તો ફ્યુલ સેન્ટરથી, હાલમાં જે છે એ જ ફ્યુલ સ્ટેશન. આ વસ્તુ નીતિ આયોગે ખુદે ડ્રાફ્ટમાં કીધેલી છે કે હાલમાં જે પેટ્રોલ અને ડીઝલ જે પેટ્રોલ પંપ છે, ડીઝલ પંપ છે, ત્યાં તમે એક સેન્ટર બનાવો બેટરીનું કે જેથી કરી અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાળા છે એ લોકો ત્યાં બદલાવી શકે.
હવે હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ શું છે એ પણ આપણે સમજીએ. તો જે લોકો હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ યુઝ કરે છે એ ફ્યુઅલ સ્ટેશને જઈ અને નવી રિચાર્જેબલ બેટરી મેળવી શકશે. હવે હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ શું છે, પ્લગ ઇન હાઇડ્રો ઇલેક્ટ્રિકલ વ્હીકલ શું છે, આ બધું આપણે આગળ જોઈએ છીએ. ટાઈપ્સ છે અલગ અલગ. તો એમણે એવું કીધું છે નીતિ આયોગે કે એક તો તમે જે ફ્યુઅલ સ્ટેશન છે એ ફ્યુઅલ સ્ટેશને બેટરી જે છે એ રિચાર્જેબલ બેટરીનું સ્ટેશન હોવું જોઈએ, ત્યાં સ્ટેન્ડ હોવું જોઈએ. બીજું, જે મોલ હોય મોલમાં પણ આ બેટરી જે છે એ ઉપલબ્ધ હોવી જોઈએ કે જેથી કરીને જે ગ્રાહકો છે અથવા તો એની આસપાસથી જે ગુજરતા લોકો છે એમાં યુઝ કરી શકે. બીજું, પબ્લિક પાર્કિંગ છે તો પબ્લિક પાર્કિંગ ઉપર પણ એક એવું સ્ટેશન બનાવો કે જ્યાં જે છે રિચાર્જેબલ બેટરીનો એક સ્ટોર હોય કે લોકો સરળતાથી ત્યાં બેટરી એક્સચેન્જ કરી શકે. આ ઉપરાંત કિરાણા સ્ટોર છે. તો આ પ્રકારના જે સ્થળો છે જ્યાં ફ્રીક્વન્ટલી લોકો આવતા જતા હોય છે એ સરળતાથી ત્યાં તમારે જો બેટરી રિચાર્જેબલ સ્ટેશન હશે તો લોકો ત્યાંથી બેટરી સ્વેપ કરી શકશે, એક્સચેન્જ કરી શકશે. તો આ પ્રકારનો જે છે એ ડ્રાફ્ટમાં કહેવામાં આવે છે કે કેવા કેવા સ્થળોએ આપણે જે છે બેટરી સ્ટેશન બનાવવા જોઈએ. આ પણ નીતિ આયોગે ભલામણ આપી છે. આગળ વધીએ. ઓકે, તો મોડેલ આપેલું છે કે આપણે જે બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલ સંભાળવાના છે અથવા તો એનો યુઝ કરવાનો છે એ કઈ રીતે કરી શકાય સરળતાથી. તો એમાં એમણે એવું કીધું છે કે એક મોડલનો યુઝ કરો. આ મોડલ ખાસ યાદ રાખજો મિત્રો, BAAS. હવે BAAS નો મિનિંગ શું છે આપણે સરળતાથી સમજીએ. ધારો કે તમે કોઈ કોમ્પ્યુટર છે, એ કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર યુઝ કરો છો, ધારો કે વિન્ડો 10 હોય કે બીજું કોઈ પણ સોફ્ટવેરનું તમે યુઝ કરતા હોય, તો એ સોફ્ટવેરની તમામ જવાબદારી કોની હશે? જે તે કંપનીની. એ તમે કંપની માટે ફોર એક્ઝામ્પલ 10 મહિના માટે લાયસન્સ એનું લીધેલું છે, તો 10 મહિનાની અંદર એ સોફ્ટવેરમાં જો કોઈ પણ ખરાબી આવશે તો એ ખરાબી માટે જવાબદાર જે તે કંપની હશે. એ કંપનીના જે મિકેનિક અથવા તો જે સોફ્ટવેર જે એન્જિનિયર હશે એ ફરીથી એમને જે તે મેન્ટેન કરશે તમને 10 મહિના માટે. એના ઉપર કોઈ વધારાનો ખર્ચ નહીં આવે. આ પ્રકારનો એક મોડેલ છે. તો નીતિ આયોગનું માનવું એવું છે કે તમે બેટરીને પણ એ રીતે યુઝ કરો, બેટરી એઝ અ સર્વિસ. બેટરી એઝ એ સર્વિસ મતલબ એ જ કે તમે જે છે એ બેટરી યુઝ કરો છો તો તમારે ખરીદવાની નથી. તમે એના માટે જસ્ટ ચાર્જ કરશો કે 10 મહિના, 8 મહિના, 10 મહિના માટે કેટલા રૂપિયા તમારે પે કરવાના છે એ પ્રમાણે સેવા આપો. સેવા તરીકે બેટરી આપો કે જેથી કરીને લોકો ખરીદવી ના પડે કે ભાઈ તમારો ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે, તમે 1 વર્ષ માટે જો આ BAAS મોડલનો ઉપયોગ કરશો તો તમારે 200 રૂપિયા ભરવાના છે અથવા તો XYZ કોઈ પણ રકમ ફિક્સ કરશે. તો એ રકમ ભર્યા પછી એને જસ્ટ સેવા તરીકે આપે, તમારે વસ્તુ તરીકે નથી આપવાનું. તો આ મોડલ પર એક ખાસ યાદ રાખવાનું છે. આ મોડલ ભલામણ કરે છે નીતિ આયોગે કે ભાઈ તમારે બેટરી જો લાગુ કરવી હોય ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં તો એક આ મોડલ લાગુ કરો, બેટરી એઝ એ સર્વિસ, કે જેથી કરીને કસ્ટમરે બેટરી ખરીદવાની નથી, જસ્ટ બેટરી એઝ એ સર્વિસ તરીકે મોડલનો તમે ઉપયોગ કરી શકો. અને બીજો નીતિ આયોગે બહુ મસ્ત પોઈન્ટ આપ્યો છે કે ભાઈ ઇન્ટરઓપરેબિલિટી હોવી જોઈએ. આ ઇન્ટરઓપરેબિલિટીનું આપણે ઉદાહરણ સમજીએ. તો ધારો કે તમારી પાસે એક ચાર્જર છે. સૌથી મોટી સમસ્યા તો એ છે કે C પિન ચાર્જર અને સેમસંગ ચાર્જર બે અલગ છે. તો તમારી પાસે અગર સેમસંગ હશે ફોન, જેટલા લોકો યુઝ કરતા હશે એમને ખબર હશે કે સેમસંગના ફોનમાં C પિન ચાર્જર નહીં ચાલે, અને જે C પિન ચાર્જર હશે એ એપલના ફોનમાં નહીં ચાલે. તો અલગ અલગ ફોનના અલગ અલગ ચાર્જર. તો એક ફોન અગર તમારે રિચાર્જ કરવો તો એના માટે પર્ટિક્યુલર એક અલગ ચાર્જર લેવાનો છે. તો અલગ અલગ મોડલ છે એ બધા માટે અલગ અલગ ચાર્જર. જો આવી વસ્તુ આપણે બેટરીમાં યુટિલાઇઝ કરી દઈએ, ભાઈ ટાટાની તમારી પાસે કાર છે તો એના માટે આ સ્ટેશનેથી તમને બેટરી નહીં મળે, તમે અહીંયાથી 20 કિલોમીટર દૂર જાઓ. તમારી પાસે બીજી કોઈ કાર છે, XYZ ફિયોટની છે કે કોઈ અલગ કાર છે, તો એના માટે બેટરી સ્ટેશન અલગ થાય છે. આ એક બેટરી સ્ટેશન છે, અહીંયા માત્ર ને માત્ર એક જ કંપનીના તમને જે છે એ ચાર્જર મળશે. જો આવું હશે તો અગેન એ સમસ્યા એ જ આવશે કે બેટરી લોકો સરળતાથી નહીં મેળવી શકે. તો એમણે શું કીધું છે કે ભાઈ ઇન્ટરઓપરેબિલિટી હોવી જોઈએ, કે જેટલી પણ કંપનીઓ ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવે એ એક ફ્રેમ ઉપર બનાવે કે ભાઈ આ XYZ પ્રકારની જે બેટરી છે એ તમામ લાગુ હોવી જોઈએ. મતલબ એક જ ચાર્જર છે એ સેમસંગ પણ ચાર્જ કરશે, જે છે એ બીજા અન્ય અલગ અલગ એન્ડ્રોઈડ ફોન છે એ પણ ચાર્જ કરશે, અને એ જ જે ચાર્જર છે એ એપલના ફોન પણ ચાર્જ કરશે. એટલે એક જ ચાર્જર તમારે લેવાનું છે. કોઈ પણ ફોન હોય એ એનાથી જ ચાર્જિંગ થશે. એને શું કહીશું આપણે? ઇન્ટરઓપરેબિલિટી. તો આ મોડલ તમે જે છે એ બેટરીમાં પણ લાગુ કરો કે ભાઈ બેટરી એ જ પ્રમાણેની બનાવવાની કે એ બેટરી તમારી પાસે કોઈ પણ કાર હોય, કોઈ પણ ટુ વ્હીલર હોય કે અલગ અલગ વાહન હોય એમાં એ લાગુ થવી જોઈએ. અથવા તો અલગ અલગ કાર માટે એક બેટરી, ટુ વ્હીલર માટે માત્ર એક જ બેટરી, અને અલગ અલગ વાહનો માટે એક બેટરી. તો આ પ્રકારનું શું છે કે ભાઈ એક બેટરી
ઇન્ટરઓપરેબિલિટી જો ધરાવતી હશે તો તમારી પાસે કોઈ પણ કાર હશે, તમે એ સ્ટેશને જશો, તમને બેટરી મળશે, એ તમે એમાં ફિટ આવશે. તો આ પ્રકારની ઇન્ટરઓપરેબિલિટી હોવી જોઈએ કે અલગ અલગ કંપનીઓ જે પણ કાર બનાવે એમની પાસે મોડેલ એક જ હોવું જોઈએ, એક જ બેટરી તમામ કારમાં યુઝ થવી જોઈએ. તો આ બે વસ્તુ પણ યાદ રાખવાની છે કે ભાઈ તમારે બેટરી એઝ અ સર્વિસ મોડેલનો યુઝ કરવાનો છે અને ઇન્ટરઓપરેબિલિટી ખાસ મેનેજ કરવાની છે. આ નીતિ આયોગની ભલામણ છે. બીજું, આપણને બીજા કેટલાક લાભ મળશે. આ લાભ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જો આપણે બેટરી આધારિત ઇલેક્ટ્રિકલ વ્હીકલ લાગુ કરશું તો આપણને શું લાભ થશે. સૌથી મોટો આપણો સમસ્યા જે ઘણા લાંબા સમયથી ચાલે એ છે ઓઇલ ઇમ્પોર્ટ. આ વસ્તુ તમે લગભગ ઘણી વખત સાંભળી હશે કે ભારત પોતાની જરૂરના 85% જેટલું ક્રૂડ ઓઇલ છે એ આયાત કરે છે, બહારથી મંગાવે છે. અને આની સમસ્યા શું થશે? એક તો ભારત વિદેશી નાણું ગુમાવશે, એટલે ભારતનું વિદેશી ભંડોળ જે છે એ ઘટશે. બીજું, જ્યારે પણ ડોલર મજબૂત થશે, રૂપિયો વીક થશે, તો આ ક્રૂડ ઓઇલ જે આપણે 85% બહારથી મંગાવીએ છીએ એ વધારે મોંઘું થશે. અને જો ક્રૂડ ઓઇલ મોંઘું થશે તો દેશની તમામ સેવાઓ, પરિવહન, ટ્રાન્સપોર્ટેશન, તમામ વસ્તુઓ મોંઘી થશે. અને એના લીધે શું આવશે? ઇન્ફ્લેશન. ઓબ્વિયસલી આપણે છેલ્લા 1-1.5 વર્ષથી આની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, ઇન્ફ્લેશનનો દેશમાં. તો આની ઉપર જો કોઈ પણ જાતનો ભાવ વધારો થશે આ ક્રૂડ ઓઇલ ઉપર, તો એની અસર સમગ્ર દેશ ઉપર થશે. અને સૌથી મોટી સમસ્યા આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે. જો ઇકોનોમિક્સના બેઝિક કન્સેપ્ટ છે, તમને ખ્યાલ હશે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ આપણી, જો ઓઇલ ઇમ્પોર્ટ વધશે તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ વધશે. તો જો આ ઓઇલ ઇમ્પોર્ટ આપણે ઓછું કરીએ અથવા તો આની ઉપર કોઈ નિયંત્રણ લગાવીએ તો આટલી સમસ્યાઓના સમાધાન તમને મળશે. અને આની ઉપર સમાધાન લગાવવા માટે આપણી પાસે શું છે? EVs. જો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ આપણે યુઝ કરશું તો આપણે ઓઇલની જરૂર નહીં પડે, ઓબ્વિયસલી. અને ઓઇલની જરૂર નહીં પડે તો આ તમામ સમસ્યાઓનું સમાધાન આપણે મેળવી લઈશું આરામથી. બીજું, FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે આપણા દેશમાં કોઈ વિદેશી જે છે એ રોકાણ કરે, નાણાં રોકાણ કરે. તો EVs ને આની સાથે શું લેવા દેવા છે? તો હાલમાં જ્યારથી ક્લાઇમેટ ચેન્જ કેન્દ્રમાં છે સમગ્ર વિશ્વમાં, તો તમામ રોકાણકારો છે એ રોકાણકારો એવી જગ્યાએ રોકાણ કરે, ઇન્વેસ્ટર જે છે એ એવા દેશમાં નાણાં રોકશે કે જે દેશ છે એ આબોહવા પ્રત્યે વધુ કામ કરતું હોય, આબોહવા પરિવર્તનને રોકવા માટેનું કામ કરતું હોય. તો ઓબ્વિયસલી જો ભારત એવા પ્રયાસ કરે કે ભાઈ EVs અમે લાગુ કરશું દેશમાં, તો આ રોકાણકારો ભારતમાં પણ રોકાણ કરશે, જેને આપણે કહીએ છીએ ગ્રીન ફાઇનાન્સ, હરિત રોકાણ. એટલે આ જે રોકાણકારો છે એ પણ ભારતમાં આકર્ષાશે. તો એનો જે આપણે લાભ મળશે કે ભારતમાં FDI વધુ પ્રાપ્ત થશે. બીજું, મિટિગેશન. આમ તો મિટિગેશન અને એડેપ્ટેશન આ બંને એક ટૂલ છે અથવા તો તમે કહી શકો એક મેથડ છે ક્લાઇમેટ ચેન્જ રોકવાની. બેઝિક કન્સેપ્ટ મેળવી તો મિટિગેશનમાં આપણે એવા પ્રયાસ કરીએ છીએ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જને ઘરમૂળથી નાબૂદ કરવામાં આવે, આબોહવા પરિવર્તન બિલકુલ શૂન્ય કરી દેવામાં આવે. અને એના માટે આપણે શું કરશું? ગ્રીન હાઉસ ગેસીસ છે એ ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન 0 કરી દઈએ. દેશમાંથી દુનિયામાંથી કોઈ ગ્રીન હાઉસ ગેસીસ જે ઉત્સર્જન ના થાય તો ઓબ્વિયસલી ક્લાઇમેટ ચેન્જ 0 થઈ જાય. બીજું છે એડેપ્ટેશન, આનું ગુજરાતી થશે અનુકૂલન. કે ભાઈ આબોહવા પરિવર્તન હવે ભવિષ્યમાં નથી આવવાનું, ઓલરેડી આવી ચૂક્યું છે. તો આબોહવા પરિવર્તનથી બચવા માટે હવે આપણે શું પ્રયાસો કરશું? ફોર એક્ઝામ્પલ, કોઈ તુફાન આવે છે, પૂર આવશે, આ પ્રકારની વસ્તુ આવે છે, તો એને રોકવાની હવે આપણે શું પ્રયાસ કરીએ? તો આ બંને કન્સેપ્ટ છે. એમાંથી આપણે હાલમાં જે જોવાનું છે એ છે મિટિગેશન. કે ભાઈ મિટિગેશન જે શમન છે, શમન કરવાનો એટલે કે ક્લાઇમેટ ચેન્જને રોકવાના જે પ્રયાસ છે એમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ આ પ્રયાસને ખૂબ મદદ કરશે. એટલે કે ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન શૂન્ય અથવા તો શૂન્યની નજીક કરવામાં આપણને મદદ કરશે. તો આ ત્રીજો લાભ છે. બીજું, નાઇટ્રસ ઓક્સાઇડ છે, PM 2.5 છે, PM10 છે. આની અગાઉ આપણે વાત કરી કે આ તમામ જે છે પ્રદૂષક તત્વો છે, સૂક્ષ્મ કણો છે જે વાતાવરણમાં જઈ અને કાર્બન ડાયોક્સાઇડ આ પ્રકારના વાયુઓ છે એ આબોહવા પરિવર્તન માટે જવાબદાર કાર્યો કરે છે. તો આ બધાનું ઉત્સર્જન આપણે ઘટાડી દઈશું જો ઇલેક્ટ્રિકલ વ્હીકલ યુઝ કરશું તો આ લાભ ખાસ યાદ રાખવાના છે. બીજું આગળ વધીએ તો એર પોલ્યુશન. તો અગેન એ જ વાત કે ભાઈ PM 2.5 છે, ગ્રીન હાઉસ ગેસીસ છે અને એને લીધે જે લોકોને હેલ્થ ખરાબ થાય છે. ઓબ્વિયસલી દિલ્હી જેવા દેશોમાં તમે જોશો તો એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ ભયાનક સ્તરે છે. આ એર ક્વોલિટી ઇન્ડેક્સ દિલ્હીનું સ્તર ત્યાં છે કે જ્યાં સામાન્ય વ્યક્તિ જે છે એના સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર થશે, એટલું ઊંચેનું સ્તર છે. તો આ પ્રકારની સમસ્યાઓ જે છે એ ઓછી થશે જો તમે EVs નો યુઝ કરશો.
બીજું એનર્જી ટ્રાન્ઝિશન, જે આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ એનર્જી ટ્રાન્ઝિશન માટે પણ જે છે ઈવીસ ઉપયોગી છે. અને ડાયવર્સિટી. હવે એનર્જી ટ્રાન્ઝિશન નો મીનિંગ એ છે કે તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાપરો છો તો આ ઈવીસ માટેની ઉર્જા ક્યાંથી આવશે? ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે તો ઓબ્વિયસલી તમારે બેટરી ચાર્જ કરવાની રહેશે. તો બેટરી ચાર્જ કઈ રીતે કરશો? એ બેટરી તમે જીવાશ્મ ઇંધણોથી ચાર્જ કરશો કે ગેર જીવાશ્મ ઇંધણોથી? તો જો તમે ગેર જીવાશ્મ ઇંધણોથી એ બેટરી ચાર્જ કરશો તો અગેન તમારો જે દેશ છે એ ધીરે ધીરે ઉર્જા સંક્રમણમાં આગળ વધશે. તો એ રીતે. અને બીજું છે એનર્જી ડાયવર્સિટી. એનો મિનિંગ એ છે કે તમે જો સાધારણ પેટ્રોલ અને ડીઝલ જેવા વાહનો ઉપયોગ કરશો તો ઓબ્વિયસલી સમગ્ર દેશમાં જે છે એ આબોહવામાં સૂક્ષ્મ કણો વપરાશે. પણ ડાયવર્સિટીનો મિનિંગ એ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં જો તમારી પાસે કોઈ ઉર્જા સ્ત્રોત જે ગેર જીવાશ્મ ઉર્જા સ્ત્રોત ઉપલબ્ધ છે તો એનો ઉપયોગ કરી અને તમે બેટરી ચાર્જ કરો. જેમ કે ભારત પોતાની 40% જે ઉર્જા છે, વર્ષ 2021માં આંકડો ભારત સરકાર રજૂ કર્યો કે ભાઈ 40% ઉર્જા ભારત સરકાર ઓલરેડી ગેર જીવાશ્મ ઉર્જા સ્ત્રોતોથી મેળવે છે. એટલે કે સોલાર એનર્જી મેળવે છે, વિન્ડ એનર્જી મેળવે છે, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટ લગાડેલા છે. તો આ બધી ઉર્જા છે, આ 40% ઉર્જા, એનો ઉપયોગ તમે અહીંયા કરો ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં, કે જેથી કરી અને આ એનર્જી ડાયવર્સિટીનો પણ તમારો ઉપયોગ થાય અને એનર્જી ટ્રાન્ઝિશનના પ્રયાસો છે એ બધું ઝડપી બને. તો એમાં પણ તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો લાભ મેળવી શકો. હવે એક એડવાન્સમેન્ટ એને રોજગાર. જો તમારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવવા હશે તો ઓબ્વિયસલી જે છે મોટી મોટી કંપનીઓને તમારા દેશમાં ઇન્વિટેશન આપવું પડશે. જેમ કે ટેસ્લા છે, આ પ્રકારની ઘણી ઘણી મોટી કંપનીઓ છે એ અત્યારે હાલમાં બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવે છે. તો આ પ્રકારની જો કંપની તમારા દેશમાં રોકાણ કરશે તો ઓબ્વિયસલી ભારતનું જે ટેકનોલોજી ક્ષેત્ર છે એ આગળ વધશે. અને બીજું, જો ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવશો તો મેન્યુફેક્ચરિંગ તમારું આગળ વધશે, મેક ઇન ઇન્ડિયા આગળ વધશે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવા જે પ્લાન છે એ ભારતના સફળ થશે અને વધુ ને વધુ લોકોને રોજગાર મળશે અહીંયા. તો આ લાભ પણ છે. આગળ વધીએ તો દીર્ઘકાલીન બચત શું છે? તો લાંબા ગાળે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો લાભ એ છે મિત્રો કે આમાં મૂવિંગ પાર્ટ્સ નથી. મૂવિંગ પાર્ટ્સ મતલબ શું? ધારો કે તમારી પાસે હાલમાં કોઈ ડીઝલ કાર છે, તો ડીઝલ કાર જે છે એ કોનો યુઝ કરે છે? તો ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન. જો ટેકનિકલ નથી, બહુ બેઝિક વસ્તુ છે. એન્જિનનો યુઝ કરે છે. અને એન્જિન તમે જે લોકો ફોર વ્હીલર ચલાવતા હશે એને ખ્યાલ હશે કે વાઇબ્રેશન થતા હશે, ઘણા બધા મૂવિંગ પાર્ટ હશે, પિસ્ટન હશે, વાલ હશે. આ બધી વસ્તુ જે છે ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિનની એ મૂવિંગ છે. મૂવિંગ એટલે જે એ હલન ચલન કરતી વસ્તુ છે. તો જે વસ્તુ મૂવિંગ હશે એનું જે છે એ ઘર્ષણ વધારે હશે, એમનું જે સાર સંભાળ જે છે એ વધારે લાગશે, આની ઉપર ખર્ચ વધારે આવશે, વધારે પ્રમાણમાં ખર્ચ આવશે, મેન્ટેનન્સ કોસ્ટ પણ આની વધારે હશે. જ્યારે બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં માત્ર ને માત્ર બેટરી છે, એમાં કોઈ જાતનું એન્જિન નથી, એમાં કોઈ જાતના જે છે એ મૂવિંગ પાર્ટ્સ નથી. તો એમાં વિયર અને ટિયર એકદમ ઓછું હશે. એટલા માટે બેટરી લાઈફ પણ વધારે હશે. અને બેટરી લાઈફ વધારે હશે તો તમારો મેન્ટેનન્સ કોસ્ટ જે છે એ ધીરે ધીરે ઘટી જશે. અને એ વસ્તુ એક તમને દીર્ઘકાલીન લાભના રૂપમાં પ્રાપ્ત થશે. આગળ વધીએ. પણ જેટલું આપણે સરળ સમજીએ છીએ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આપણે લાગુ કરી દઈએ અને દેશમાં જે છે એનર્જી ટ્રાન્ઝિશન થઈ જાય, આબોહવા પરિવર્તનની સમસ્યા દૂર થઈ જાય, એવું સરળ છે નહીં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સમાં. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સને લાગુ કરવા માટે પણ કેટલીક સમસ્યાઓ છે, એ સમસ્યાઓ જોઈએ. અને તમે જ્યારે ક્વેશ્ચન ડીલ કરતા હોય તો એમાં આ જ સમસ્યા જે છે એ લાગુ કરવાની છે કે સૌથી પહેલા લાભ શું છે, શા માટે આપણે જે છે એ લાગુ કરવા જોઈએ. બીજું, એની સામે સમસ્યાઓ શું છે, એ લાગુ કરવા જશો ત્યારે કઈ કઈ સમસ્યાઓ આવશે અને આ સમસ્યાઓનું સમાધાન શું છે. તો આ ફોર્મેટ તમારે જે છે એ લાગુ કરવાનું છે જ્યારે પણ કોઈ ક્વેશ્ચન લખતા હોય. એના બેનિફિટ શું છે, એની સમસ્યાઓ શું છે, એ સમસ્યાઓનું સમાધાન શું છે, એ ત્રણે ત્રણ ફોર્મેટ તમારે એડ કરવાના છે. આગળ જોઈએ તો પ્રારંભિક કોસ્ટ ખૂબ વધારે છે. તમને ખબર હશે કે ટેસ્લાનું જે ન્યૂનતમ મોડલ અથવા તો સસ્તામાં સસ્તું મોડલ છે એની કોસ્ટ છે 40 લાખ. તો બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે છે એ બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલની ઇનિશિયલ કોસ્ટ ખૂબ વધારે છે. આ 40 લાખની કોસ્ટ જે સામાન્ય રીતે ભારતનો જે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એ પણ એફોર્ડ નહીં કરી શકે. તો આ કોસ્ટમાં ભારતની પ્રજા કઈ રીતે, તો ભારતની પબ્લિક છે એ કઈ રીતે ઇન્વોલ્વ થશે, એક તો એ સમસ્યા છે. એટલે ઉચ્ચ પ્રારંભિક લાગત છે. અને બીજું, તમે જ્યારે બેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશો, સમગ્ર દેશમાં બેટરી સ્ટેશન બનાવશો, એનામાં કેટલી કેટલી બેટરી ઇનબિલ્ડ કરવાની છે, બેટરી ચાર્જિંગ પ્લગ તૈયાર કરશો, તો એની લાગત પણ ખૂબ મોટી છે. તો એ ખર્ચો પણ સરકાર ઉપર આવશે અને સરકાર ઓલરેડી ડેફિસિટમાં છે. તો એ સમસ્યા વધુ વિકરાળ બનશે. અને આપણી પાસે હાલમાં કોઈ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં.
તો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો લોકો ખરીદશે પણ લોકો એનો યુટિલાઇઝેશન નહીં કરી શકે. ધારો કે તમે અમદાવાદથી કોઈ XYZ સ્થળે જાઓ છો, અમદાવાદથી ધારો કે તમે માતાના મઢ જાઓ છો કચ્છમાં, એ માતાના મઢ જાઓ છો તે એ 250 કિલોમીટર બાદ તમને એવો ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ ચાર્જિંગ સ્ટેશન છે નહીં, તો તમે લોકો બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઉપયોગ નહીં કરી શકો. ઓબ્વિયસલી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ચાર્જિંગ સ્ટેશન નથી, તો તમે ત્યાં ઇલેક્ટ્રિકલ વાહનનો ઉપયોગ જ નહીં કરી શકો. અને ભારતના ઘણા બધા એવા ક્ષેત્ર છે કે જ્યાં આજે પણ જે છે એ સામાન્ય ફ્યુલ સ્ટેશન પણ નથી, પેટ્રોલ અને ડીઝલ પણ તમને નહીં મળે. તો ઓબ્વિયસલી એવા સ્થળ સુધી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે લાગુ કરવા, એ પણ એક સમસ્યા છે. બીજું, ડ્રાઇવિંગ રેન્જ સીમિત થઈ ગઈ છે, એટલે કે માત્ર ને માત્ર તમે એ જ સ્થળે જઈ શકશો જ્યાં બેટરી ઉપલબ્ધ છે, ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ છે, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. તો તમારી જે રેન્જ છે, તમારી પાસે વાહન હશે પણ એ વાહન ક્યાં ક્યાં જઈ શકશે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિસાઇડ કરશે, તમે નહીં કરો. એ વાહનને માત્ર ત્યાં જ લઈને જવાનું જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને જો આવી સમસ્યા આવશે તો અગેન લોકો જે છે એ પેટ્રોલ ડીઝલ ઉપર પરત ફરી જશે, એટલે કે પેટ્રોલ અને ડીઝલની કાર ફરીથી યુઝ કરશે. એટલા માટે પહેલા તો તમારી પાસે ચાર્જિંગ સ્ટેશન જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ખૂબ મજબૂત હોવું જોઈએ. અને બીજું, આપણી જે આબોહવા છે દેશની અને બેટરી લાઈફ, આ બંને વચ્ચે ખૂબ ખરાબ સંબંધ તમે સમજી શકો. 2022 નું વર્ષ તમે જોશો તો 2022 ના વર્ષમાં એક રિપોર્ટ પ્રમાણે નોર્વેમાં આખા વર્ષમાં દેશમાં જેટલા પણ વાહનો વેચાણા એમાંથી 88% ઇલેક્ટ્રિકલ વ્હીકલ હતા. એટલે કે નોર્વેમાં જે લોકો જે છે એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ખૂબ મોટા પ્રમાણમાં એક્સેપ્ટેડ છે, એ લોકો અપનાવે છે, એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પણ બીજી સમસ્યા એ છે કે નોર્વેનું જે આબોહવા છે એ ખૂબ ઠંડી છે, અને ઠંડી આબોહવાને લીધે બેટરી સ્પાન, બેટરી લાઈફ લાંબી છે. એ બેટરીને એટલું બધું ડેમેજ નહીં થાય જેટલું ભારતમાં થશે. ભારત ઓબ્વિયસલી એક ઉષ્ણકટિબંધીય દેશ છે, તો ઉષ્ણકટિબંધીય દેશમાં ભારતનો ઉનાળો તમે જાણો છો કેટલો ગરમ હોય છે, અને લગભગ 7 થી 8 મહિના ભારતમાં જે છે એ તાપમાન 40-45 ની આસપાસ રહેશે. તો આટલા તાપમાનમાં એ બેટરી લાઈફ એક તો શોર્ટ હશે, બેટરી બ્લાસ્ટ થવાની સંભાવના વધશે, અને બીજા ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે. તો ભારતનું જે આબોહવા છે એ ભારતની આબોહવાને રેઝિલિયન્ટ હોઈ શકે એ પ્રકારની બેટરી તમારે વિકસાવવી પડશે. આ નોર્વે અને જે સ્કેન્ડિનેવિયન દેશો છે એ પ્રકારની બેટરી લાઈફ ટાઈમ ભારતમાં શક્ય નથી. એટલા માટે બેટરી લાઈફ પણ એક સમસ્યા કરાવશે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાગુ કરશું ત્યારે. તો આની ઉપર પણ ખાસ કરીને ભારતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાની અત્યારે જરૂર છે. આગળ વધીએ. બીજું, ઉર્જા સ્ત્રોતો. તો ભારતની હાલમાં પણ 60% એનર્જી છે એ 60% એનર્જી જીવાશ્મ બળતણ આધારિત, એટલે કે કોલસો, પેટ્રોલ, ડીઝલ આ તમામ ઉપર આધારિત છે. તો 60% એનર્જી જો આપણે ફ્યુલ ઉપર, જીવાશ્મ ઈંધણ ઉપર આધારિત છે, તો આપણે શું કરશું? બેટરી સ્ટેશન સ્થાપશું અને આ બેટરીને ચાર્જિંગ શેનાથી કરશું? કોલસાથી. અને કોલસામાંથી જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે? હવામાં. તો જ્યાં હતા ત્યાં. એટલે કે બેટરીનો ઉપયોગ કરવા માત્રથી તમે આબોહવા પરિવર્તનનું સમાધાન નહીં મેળવી શકો. બેટરીમાં જે એનર્જી યુઝ થાય છે, બેટરી ચાર્જિંગ કરવા માટે જે તમે એનર્જી યુઝ કરવાના છો એ એનર્જીનો સોર્સ કયો છે એ પણ મેટર કરે છે. કે તમે જે બેટરી ચાર્જ કરવા માટે જે સોર્સ લઈ આવો છો એ સોર્સ પણ ગેરજીવાશ્મ હોવો જોઈએ. એટલે કે તમે એ બેટરી ચાર્જ કરવા માટેની જે એનર્જી છે એ એનર્જી યા તો તમે વિન્ડ એનર્જીથી મેળવો, યા તો સોલાર એનર્જીથી મેળવો, અથવા તો કોઈ પણ એ પ્રકારના સોર્સથી મેળવો કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ જેવો વાયુ એમિટ ના થતા હોય. તો ભારત તો ઓલરેડી એમાં સીમિત છે કે ભારતની 60% ઉર્જા આજે પણ જે છે એ જીવાશ્મ ઈંધણો ઉપર આધારિત છે. તો ભારત અગર ઇલેક્ટ્રિકલ વ્હીકલ લાગુ કરશે તો પણ એની પાસે ક્લીન એનર્જી સોર્સ અવેલેબલ નથી હાલમાં. અને બીજું જેમ કીધું, પાર્ટિક્યુલેટ મેટર, સૂક્ષ્મ કણોનું ઉત્સર્જન, આમાં પણ એક સમસ્યા રહેશે. ખાસ કરીને જે હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવશે. હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલનો સામાન્ય મિનિંગ છે કે ભાઈ એમાં ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન, એટલે કે એન્જિન પણ યુઝ હશે, સાથે સાથે બેટરી પણ યુઝ હશે. તો આ બંનેનો ઉપયોગ થશે આમાં. એટલે બંનેનો યુઝ થાય છે એટલે આપણે એને કીધું હાઇબ્રિડ. તો એમાં સમસ્યા શું આવશે કે જ્યારે ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિનનો ઉપયોગ તમે ક્યારે કરશો? જ્યારે તમારી બેટરી લાઈફ જે છે એ ફિનિશ થઈ ગઈ છે, બેટરી ચાર્જ નહીં હોય. તો પહેલા તો એ કે જ્યારે તમે આનો યુઝ કરશો તો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જેવો વાયુ જે છે એ ગ્રીન હાઉસ ગેસીસ ઉત્સર્જન થશે. અને બીજું, આ બંને જો તમે બેટરીમાં ઇનબિલ્ડ કરો છો તો એ ઓલરેડી કારનો જે છે એ વજન ખૂબ વધશે. એટલે પછી એ સંભવ નથી કે તમે અલ્ટો જેવી કારમાં આઈસી એન્જિન યુઝ કરો અને બેટરીનો યુઝ કરો. બેટરી ઓલરેડી એક હેવી મેટલ હશે, હેવી મટીરિયલ હશે, તો બેટરીનું વજન ખૂબ વધારે પ્રમાણમાં હશે. તો એક રિસર્ચ એવું પણ થયું છે કે જ્યારે હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ તમે બનાવશો ને
તો આના વજનને લીધે જે છે એ વ્હીલની વીથ વધારે રાખવી પડશે, વ્હીલની જાડાઈ વધારે રાખવી પડશે અને એની ઉપર વજન પણ વધારે છે. તો વિયર અને ટીયર ઓલરેડી જે છે એ ટાયરનું વધારે પ્રમાણમાં થશે. અને અગેન પાર્ટિક્યુલેટ મેટર 2.5 અને 10 છે એ વસ્તુ આવશે સામે. આવું અત્યારથી ઘણા બધા લોકો નિષ્ણાત કહી રહ્યા છે કે આ વજન જે છે બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને ઇન્ટરનલ કમ્બશન એન્જિન એ બંનેનું વજન જ્યારે 4 વ્હીલરમાં આવશે તો ઓબ્વિયસલી એની એફિશિયન્સી અગેન ડાઉન થશે. તો હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એની સામે આ બંને સમસ્યાઓ અગેન સામે રહેવાની છે. સરકારના કયા પ્રયાસ છે? તો સરકારે નેશનલ ઇલેક્ટ્રિકલ મોબિલિટી મિશન પ્લાન આ એક સરકારે યોજના લાગુ કરી છે વર્ષ 2020માં. અને 2020 થી એમણે એવો પ્રયાસ કર્યો છે કે આવતા દશકમાં આપણે એવા પ્રયાસ કરી કે પ્રતિ વર્ષ એટલે દરેક વર્ષે દેશભરમાં 6 થી 7 મિલિયન એટલે કે 60 થી 70 લાખ જે નવા વાહનો વેચાય છે એ નવા વાહનો કેવા હોય? ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે. એટલે કે દેશમાં જે છે એ પ્રતિ વર્ષ 60 થી 70 લાખ જેટલા ઇલેક્ટ્રિકલ વ્હીકલ વેચાય એવો પ્રયાસ કરશું આપણે આ નેશનલ ઇલેક્ટ્રિકલ મોબિલિટી મિશન પ્લાન અંતર્ગત. પહેલો પ્રયાસ સરકારે આ કર્યો છે. બીજું વાહન સ્ક્રેપિંગ પોલિસી. આ પણ તમે જોયું હશે કે સ્ક્રેપિંગ પોલિસી જે જૂના વાહનો છે એ જૂના વાહનો ઉપર વધારે ટેક્સ કરે છે અને તમે એને જો સ્ક્રેપ કરાવશે તો તમને પ્રોત્સાહન આપશે અને નવા વાહનો ખરીદવા માટે પણ સરકાર જે છે પ્રોત્સાહન આપી રહી છે. અને નવા વાહનો જ્યારે ખરીદશે તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રિકલ વ્હીકલ ખરીદે એ પ્રકારની નાણાકીય સહાય, સબસિડી, ટેક્સમાં છૂટ આ પ્રકારના પ્રયાસો સરકાર કરશે આ વાહન સ્ક્રેપિંગ પોલિસી. બીજું છે ગો ઇલેક્ટ્રિકલ અભિયાન. લોકોમાં આ પણ ખૂબ પ્રચલિત છે. બીજી ખૂબ મહત્વપૂર્ણ યોજના, આ યોજના ઉપર ગૂગલ એક વખત જરૂર કરી લેજો લોકો મિત્રો. હાલમાં પણ અત્યારે ઘણા બધા શહેરોમાં લાગુ છે. ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, આ ફેમ. આ ફેમ યોજના અંતર્ગત પણ છે એ દેશભરના ઘણા બધા શહેરોમાં ઇલેક્ટ્રિકલ વાહનો આજે પણ શરૂઆત છે. અને બીજી એક જે વૈશ્વિક પહેલ છે, માત્ર ભારતની નથી, વિશ્વના ઘણા બધા દેશોએ આ પહેલ અપનાવી છે કે EVs 30 આ પહેલનો મતલબ એમ છે કે વર્ષ 2030 સુધીમાં દેશમાં જે કુલ વાહનો છે વેચાય છે કે હાલમાં ઉપલબ્ધ છે એમાંથી 30% ઇલેક્ટ્રિકલ વ્હીકલ હશે. તો આવી એક પ્રકારની વૈશ્વિક સ્તરે પહેલ થયેલી છે, સમજૂતી થયેલી અને ભારત એનો હસ્તાક્ષર કરતા સભ્ય છે. તો ભારત એવા પણ પ્રયાસો કરે છે કે આ પહેલ અંતર્ગત આપણે વર્ષ 2030 સુધીમાં 30% વાહનો છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ કરીએ. તો આ બધા સરકારી પ્રયાસો છે મિત્રો. સરકાર ઓફિશિયલી આ ગેઝેટ નોટિફિકેશન લાગુ કરી ચૂકી છે. ઘણા બધા પ્રયાસો ઓલરેડી ચાલુ પણ થઈ ગયેલા છે. તો આ ખાસ યાદ કરશું આપણે. ઓકે, હવે આગળની રાહ જોઈએ તો આટલી બધી સમસ્યાઓ જોઈ આપણે તો એનું સમાધાન પણ આપણે અગાઉ જોઈ જ લીધું કે ભારતે કેપિટલ એક્સપેન્ડિચર વધારવું પડશે. કે માત્ર તમે સબસિડી આપો એટલું નહીં ચાલે, કે તમે ટેક્સ છૂટ આપી દો એટલું પણ નહીં ચાલે. સામે તમારી પાસે ચાર્જિંગ ઇન્ફ્રા હોવો જોઈએ. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તમારી પાસે ઉપલબ્ધ હશે તો જ લોકો જે છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ અપનાવી શકશે. અધરવાઇઝ એમની સીમિત થશે અને એ લોકો ઉપયોગ નહીં કરી શકે. તો એટલા માટે કેપિટલ એક્સપેન્ડિચર જે છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉપર વધારે ને વધારે વાપરવું પડશે. બીજું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર ભારત હાલમાં 0.7% GDP ના ખર્ચે છે. તો આ વસ્તુ જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી એવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ ભારતમાં નહીં બને જે ભારતની આબોહવાને અનુકૂળ હોય. ઓબ્વિયસલી વેસ્ટર્ન કન્ટ્રી ઘણા બધા ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવે છે પણ એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઇન્ડિયાની આબોહવાને અથવા તો ઇન્ડિયાના ક્લાઇમેટને એ સસ્ટેન નહીં કરી શકે. તો એમની બેટરી લાઈફ ઓલરેડી ડલ હશે. તો એ પ્રકારના વાહનો આપણે યુઝ નહીં કરી શકીએ. આપણી આબોહવાને યુટિલાઇઝ અથવા તો એડેપ્ટ કરી શકે એ પ્રકારના વાહનો જો આપણે ઉપલબ્ધ કરાવવા હશે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર ભારતે ખર્ચ કરવો પડશે. અને સૌથી મોટો અને વિવાદાસ્પદ મુદ્દો છે આપૂર્તિ શૃંખલા. કે તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તો શરૂઆત કરવાના છો પણ એના માટે જે વસ્તુ જોઈશે એ તમારી પાસે છે ઉપલબ્ધ? ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની બેટરી આ બનશે શેમાંથી? લિથિયમમાંથી. તો સાહેબ આપણી પાસે તો લિથિયમ છે ઘણું બધું. હમણાં અમે જમ્મુ કાશ્મીરમાં પણ સાંભળ્યું, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ મળ્યું છે, એવા સમાચાર હતા. પણ એ કાચું લિથિયમ છે. અને બીજું એ લિથિયમ પ્રાપ્ત થયા પછી પહેલી વાત તો એ કે ભારત હજી ખનન શરૂ નથી કર્યું લિથિયમનું. દેશમાં આપણે લિથિયમનું ખનન નથી કરતા. 100% લિથિયમ જેટલી પણ જરૂર પડશે આપણે વિદેશથી મંગાવીએ, આયાત કરી. હાલમાં ભારત પાસે કોઈ પણ એક્સપ્લોરેશન જે છે એ ખનન નથી કરતા. બીજું, ખાલી કાચું લિથિયમ મળવાથી ભારતને કોઈ લાભ નથી. આ લિથિયમનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એ પ્રકારની ટેકનોલોજી હોવી જોઈએ કે જેનાથી કરી અને એની
બેટરીમાં ટ્રાન્સફોર્મ કરી શકાય લિથિયમ. તો લિથિયમનો માત્ર જથ્થો મળવાથી નહીં, એના માટે જરૂરી ટેકનોલોજી પણ આપણી પાસે હોવી જોઈએ. અને ભારત 100% હાલમાં બેટરી જે છે એ આયાત કરે છે વિદેશોમાંથી. લિથિયમનું ખનન હજી ભારતમાં શરૂ નથી, અને લિથિયમનું મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન, ઇલેક્ટ્રિકલ બેટરીનું પ્રોડક્શન પણ ભારતમાં શરૂ નથી. તો ભારતે આ વસ્તુ કરવી પડશે. એક તો લિથિયમનું ખનન, લિથિયમમાંથી જે છે એ વસ્તુ પ્રાપ્ત થયા પછી એનું જે છે એ કઈ રીતે ટેકનોલોજીની મદદથી આપણે એક બેટરી બનાવી શકીએ, એ તમામ વસ્તુ લાગુ કરવી પડશે. તો ખાસ વસ્તુ છે આપૂર્તિ શૃંખલા. ચીન જેવા દેશો જે મિત્રો આમાં 70% પ્રભુત્વ ધરાવે છે. ચીન પાસે 70% વિશ્વનું જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એનું 70% ઉત્પાદન હાલમાં ચીન કરે છે મિત્રો. તો જો અગર વિશ્વભરમાં જો 70% જે છે એ ક્રિટિકલ મિનરલનું ઉત્પાદન ચીન કરતું હોય, તો ભારતની નિર્ભરતા ચીન ઉપર વધશે. અને ઓલરેડી ભારત અને ચીનના સંબંધો જે મિત્રો તણાવમાં છે. તો ભારતે પણ એ પ્રકારના પ્રયાસો કરવા પડશે કે જેની પાસે લિથિયમ હોય અથવા તો ટેકનોલોજી હોય, આ બંને પ્રકારની ઉપલબ્ધ વસ્તુઓ ભારતમાં પણ થાય એવા અલગ અલગ દેશો સાથે કરાર કરવો પડશે. તો આ સમસ્યાનું સમાધાન આ તમે બે વસ્તુ ઉપરથી મેળવી શકો કે એક તો પૂંજીગત રોકાણ વધારો, ચાર્જિંગ ઇન્ફ્રા વધારો, અને બીજું તમારા દેશમાં જે છે એ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોય, સાથે સાથે ચાર્જિંગ ઉત્પાદન યુનિટ પણ હોય, એની ટેકનોલોજી પણ હોય. તો આ બંને વસ્તુઓ ઉપર ખાસ ફોકસ કરવાની જરૂર પડશે. તો તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલ સરળતાથી દેશમાં લાગુ કરી શકશો. તો મિત્રો આ હતી તમામ બેટરી સ્વેપિંગ નીતિની આપણે બાબતો કે કઈ રીતે ઇલેક્ટ્રિકલ વ્હીકલની જરૂર છે, ભારતમાં એની શું સ્થિતિ છે, ભારત કઈ રીતે એનો લાભ ઉઠાવી શકાય. આશા છે કે તમને બધાને સમજમાં આવ્યું હશે અને પસંદ પણ આવ્યું હશે. તો આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આપણે સંવાદ શ્રેણીમાં મળતા રહીશું. ધન્યવાદ.